તો આપણે શરીરમાં તાકાત કે શક્તિ મેળવવા માટે આપણે ખોરાક ખાઈએ છીએ. ખોરાક આપણે પાચન તંત્ર આપણે જાણીશું. આપણે પાચન તંત્ર વિશે આપણે જે ખોરાક ખાઈએ તે આપણે મોંમાં આપણે ચાવીએ તો આ જીભ હોય ને, આપણે જીભ એની રાળ હોય ને તે આપણો ખોરાકને ઓછો પાડી દે. તેથી છે ને આપણે સફળતાપૂર્વક આ અન્નનળી છે ને, અન્નનળીમાંથી આપણે એ અન્ન છે ને એ આપણે ખાધું હોય તે ખોરાક તે આપણે જઈ શકીએ સરળતાથી. તે ઓછો પડી તે આપણે ચાવીને આપણે અન્નનળીમાંથી દ્વારા જઈને ડાયરેક્ટ જઠરમાં જાય છે. જઠરમાં તમે કહેતા હશો કે આ યકૃત, સ્વાદુપિંડ, પિત્તાશયનું શું કારણ છે? આપણે ખાતા હોય તે પાચન થાય, આપણે પાચનના જઠર કરીએ. તે પાચન એમનેમ નથી થતું. તે 3 રસ છે. 3 રસમાંથી પહેલો રસ છે યકૃત રસ, બીજો છે પિત્ત રસ છે, સ્વાદુપિંડ રસ, સ્વાદુ રસ. એ 3 રસ ભેગો થઈ તે જઠરમાં આપણો ખોરાક પાચન કરે છે. તે પાચન કરી તે આ નળી દ્વારા નાના આંતરડામાં જાય છે. નાના આંતરડામાંથી આપણો આ જઠર જેવું જ કામ છે. તે પાચન જ કરે પણ અલગ પાચન કરે. તેમાંથી તે કાર્બોદિત પદાર્થ, પ્રોટીન અને ચરબી કાઢે છે ને આપણું શરીરને મજબૂત કરે છે. તે ત્યાં પર પાછીને તે મોટા આંતરડામાં જાય છે. મોટા આંતરડામાં મોટા સંપૂર્ણ પાચન થઈ જાય છે. તે વધેલો કચરો તે મળ દ્વારા નીકળી જાય છે. પછી તે આપણે પાછું રિપીટ જ થાય છે. થેન્ક યુ.